બોલો ક્યાં જવું છે? ભાભીના તેલ લેવા જવું છે. જાઓ તેલ લેવા જાવ. ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર. ફરી સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. આજે નવો દિવસ, મંગળવાર અને તારીખ 1 7મો મહિનો ચાલુ થઈ ગયો છે આજથી. હવે છે ને આજથી પગના દુખાવામાં બહુ ફરક છે. એટલે બહુ એટલે આમ ગણો તો 9 તારીખે આપણે ઓપરેશન કરાવ્યું ને અત્યારે 80% સારું થઈ ગયું એવું મને આમ લાગે છે. 20% દુખાવો હું બહુ વખાણ ન કરે કેમ? અચ્છા, ઓહો હો, વખાણેલી ખીચડી બોલો કે દાઢે સોટે. પગના વખાણ કરી સારું છું છે તો એનો વાંધો છે. શું વાંધો આવે તને એમાં? હે એમ કે સારું હવે નહીં કરું. બસ વખાણ નથી કરતો પણ સારું થઈ ગયું છે. ખાલી વખાણ નથી કરતો પણ સારું થઈ ગયું છે એમ. અને છે ને અત્યારે ટાઈમ થયો છે 9:30 વાગી ગયા છે. હું છે ને અત્યારે બહુ મોડે સુધી સૂતો રહું છું. સૂતો એટલે રહું છું કે અડધો દિવસ કપાઈ જાય કે નહીં. આખો દિવસ ઘેરે કાઢવો બહુ અઘરો પડે છે. એટલે થોડોક ટાઈમ હોય એટલે સુવા રહેવામાં. તો કસરત બસરત તો કાંઈ થતી નથી. એટલે એ તો કંઈ કોઈ કહેતા નહીં કે ઊભે થઈને કસરત કરવાના નથી. કાલે એસીની સર્કિટ ઉડી ગઈ તો એસી બધું ખોલીને ક્યાં તો ગુલાબે નવું કરી દીધું તો ફર્સ્ટ ક્લાસ ધોઈ કાઢવી નવા જેવું કરી દીધું એકદમ. હે શું કે હે હા જી ત્યાં બધું એમાંથી શું કાઢે? અચ્છા, એમાં બાવા થઈ ગયા છે. સર્વિસ વાળાને કેવું સર્વિસ કરી નાખશે તું રહેવા તો ગુલાબ. ઉપર બાવા છે ને ખાલી ખખેર નહીં નહીં નાગડે એકાદો વાયર આમ તેમ થઈ જાય ને તો અમુક બીજી ગુઈશ થાય. હા મજા છે. કામ કરી બેઠા એને તો ગાય ગાવ નવરું થવું છે. કોને ગુલાબને વાતો ઓછી કરતી હો તારી વાતો કઈ કરતી નહોતી બિચારી. એને મંગળવારે એમ જવું ને તમારે? કેમ રખડવા જવું હોય તમારે કઈ લેવાનું તો લેવું છે. રખડવા જાય. બોલો ક્યાં જવું છે? ભાભીના તેલ લેવા જવું છે. જાઓ તેલ લેવા જાવ. અને તેલ લેવા જવું છે. દર્શક પટેલ તેલ લઈ દેવા છે ને તેલ લેવા જવું છે. હવે ભાભીને તેલ લેવા જવું છે. જાઓ તેલ લેવા જાવ. સવાલ જ નથી ને તમારું. મહેંદી હવે શું નાખે બા? તો મહેંદી નાખવાનું કામ ચાલુ થયું છે બાને અત્યારે. તમે કોઈ દી કલર નથી નાખ્યો કા? મહેંદી જ નાખે ને કાંઈ નહીં. કલર જ નાખે. કલર ક્યાં નાખે? કાળી મહેંદી નહીં, કલર જ કાળી મહેંદી કહેવાય, કલર નો કહેવાય. લેવાનું ફટાફટ હાલો બેવો જલ્દી ફટાફટ લ્યો. 4 રૂપિયાની 10. અંદર વાળ ધોળા છે ને ઉપર નાખ્યા કરે છે. નાખવું હોય ને તો અંદર નાખાય વ્યવસ્થિત વાળમાં, નકર ના પાડી દેવાય, નથી કરી દેવું એમ કહી દેવાય. ના બાકી છે એ બધું બાકી હોય ને બેસી જાય. તો હું કરું કે વાકો પેટો ભરો 10 વાગે દવા પીવે હોવા. કઈ હું આવ જેને છે ને એટલું જ દુખાવો કરવું દુખાય નથી. એટલું એમ નહીં પણ અંદર જ હોય બધું. ભાવના બેન ને એના કાકાની છોકરીઓ બાપાની છોકરીઓ 7 8 10 હતી. તમારે હારે હતા 10 જણા હતા. બસ મારા થઈ ગયા બસ રિટર્ન લોકો એ પહેલા એમ થયું અરે આ બસ તો આખી ખરખરાની જ છે એમ થયું અમને. આમ કઈ સાંભળે નહીં કે આવડા 2 વાગ્યા ટાઈમ ની એક જ બસ આવે સવારની. સવાર ગયા હતા ને કા બપોરે સવારમાં વહેલા ગયા હતા એટલે 2 વાગ્યાની નહીં આમ ગણો ને તો 2 વાગ્યા પોગાડ દઈ. 2:30 વહેલી પોગાડતી 11 11:30 પોગાડતી. પણ તમારે કઈ ટ્રાફિકમાં હલવાડા હતા કે નહીં? વરસાદના ટ્રાફિકમાં ને એણે થીંગડું કહી દીધું. આ નવો હિપ રિપ્લેસમેન્ટમાં આપણે ટોટલ રિપ્લેસમેન્ટ કરાવ્યું ને આ શું કે થીંગડું આમાં થીંગડું માર્યું કહેવાય. હાલે તો બરાબર છે પણ થીંગડું થીંગડું કહી દેવાનું. 3 લાખનું થીંગડું એને કહે છે. હું આનું કરવું? આગળ છે ને હું ગાડી વાળા સર્વિસમાં થી લઈને આવ્યો ને એટલે હું ગાડી ચેક કરવા ગયો હતો
એટલે આવીને મેં કીધું આમ ફીલ થાય કે ડુપ્લિકેટ છે. ઓરિજિનલમાં ડુપ્લિકેટમાં ઓલા ઓરિજિનલમાં કોઈ દી એવું ખબર તો ન પડે, પણ આપણે આ જે ગોળો બદલાવ્યો છે ને આમ અંદરથી ફીલ એવું આવે કે હારું કંઈક ખટક ખટક અવાજ આવે છે એવો, એવું ફીલ થાય છે. કે થીંગડું ઈ થીંગડું, હાલો થીંગડું ઈ થીંગડું. જાનુ બેનનો સ્કૂલ બેગ દાદા કેમ લઈને આવ્યા અત્યારે? 1 વાગવામાં 10-15 મિનિટની વાર છે. ત્યાં વહેલી આવી ગઈ. જાનું કેમ વહેલી આવી ગઈ? ઘડિયાળ પાછળ રહી ગઈ છે આજે. 10-15 મિનિટ ઘડિયાળ પાછળ છે. અને આ બાજુ જાનું ક્યાંથી બેન હાલીને આવીશું તું? હા, સ્કૂલ બેગ ઠેઠ લેવી પડે. સુવારા વાવવાના છે? ઓહો, બાકી છે. કંઈક લઈ આવો વાવવા. એમાં સાલી અંબાવી દે મોટા. ફટાકડા ફોડીને સુવારા ઉડાડ. શું કરવું છે? રોકેટ લેવાની. એક से बढ़कर એક આ ગયા હે નૈતિકભાઈ. હજી એક આવે છે, પણ એટલો બધી વાર. આ તો વળે આજ હારે આવ્યા, નગર એક આવી રહી ને પછી 10-15-20 સેકન્ડ પછી બીજો આવે. આમ કામ કરો એલા? આ તો જાનું ક્યારની આવી ગઈ. જાનુની બસ અલગ છે. તો જાનુબેન શું વાવવાનું છે તમારે? જુવારા. એ બધા હાઉસના નામ મળેલા બધા એમ તારા હાઉસ નો 25 વર્ષ છે. નૈતિકના બધા પાયોનિયર. એનો મતલબ શું થાય? બિગિનર્સ હે? બિગિનર્સ હા બિગિનર્સ એટલે શરૂઆત પાયોનિયર એટલે શરૂઆત થાય. મને યાદ નથી. હું તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો એલા? શું થાય નહીં તમે કહો મને થોડી, અમે થોડા ભણ્યા છે ઇંગ્લિશ તમને મીડિયમ. કેવી જાય પાછા હું કામ ભણો છો રીંગણા બટાકાનું શાક, રોટલી, ઈદડા અને કટકી કેરીની. માથું ધોઈ નાખ ગોતી. હાસીન થઈ ગયા મસ્ત, અંદરથી કાળા થઈ ગયા. આ બે નાના બેબી છે ને, જમવાની સિસ્ટમ જ જો કે અહીંયા સોફા પર બેન ખાય ને, એટલે ખાટલા ઉપર બેન ખાય. કઈ ઢીલી નીચે બેસી જાય ને, નીચે બેસી જાય ને. અને અહીંયા બ્લોગ ચાલુ હોય. આ કોનો બ્લોગ છે? હે? સૌરભ જોશી. સૌરભ જોશીનો બ્લોગ ચાલુ છે. સરસ, વેરી ગુડ ઇટિંગ ટાઈમ. આવ્યો છોરા, ફોન લેતો આવજો આજ, બરાબર? રિપેર થઈ ગયો છે. મારા ત્યાં થોડો સો ખુલ્લો એને છે ને બાજુવાળા દુકાનવાળા અહીંયા આપ્યો છે, ગલ્લાવાળાને. અત્યારે ગાડી તે લેતો જાઓ હા, કોઈ વાંધો નહીં. લઈ નથી આવો જાય તે લેતો જાઓ ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે અને નિંદરમાં છે દીદી. નિંદર રીતી નથી કોઈ વાત, નિંદર ઉડે નહીં કાજાનું. મસ્ત નિંદર આવતી હોય ને ત્યારે ટ્યુશનનો સ્કૂલનો ટાઈમ આવે. હાલો, એ બહુ બેકાર ટાઈમ. કા વિધિ સાંજાનું મોડું થયું. શું કામ આદર્યું તમે? નવા સાદર લેવા કે જૂનું છે? એનું છે સાદર જ નવો લીધા? હે, વાહ સરસ. આ ઉપરનો છે જૂનો છે, નીચે પડ્યો એ નવો છે ને? ઓકે. અને કાપડું હારે આવે, ખબર ન આવે એમ ને? આપણે ટાટામાં લીધું હોય થોડું ખબર આવે. હા હા હા. જાનવી, જાનુ ટાટા ટાટા. આ બસ જોતો ખરી કેમ આમ આ સ્કૂલ ટ્યુશન ને સ્કૂલ બે પરાયણનું થાય. કાલે આવેલા ઇનામના ફાઇલનો સદુપયોગ ચાલુ થઈ ગયો છે. બધા સર્ટિફિકેટ લેતો ને, 12માનું સર્ટિફિકેટ લઈ લેતો હતું. એ તો આપણે બધાને બતાવીએ કેવું સરસ આવ્યું છે. ક્યાં છે બાર ને આ તો મીઠું લઈ દો બેટા. આ 10માનું બધું લઈ દો મારો દીકરો. હા લો. 12માં રિઝલ્ટ ખોવાઈ ગયું હે? 12માં રિઝલ્ટ ખોવાઈ ગયું હવે એક ઝાપટ નાખે ખોવાઈ ગયો એમ થોડા હાલશે. આ શું ખોવાઈ ગયું લે તો તમે એટલા હજી ખાલી 11થી 12માં રિઝલ્ટ ખોવાઈ ગયું. લઈ તો મારું ભાઈ જેવું ત્યાં છો હા, 12માં કોલેજનું બધું 84 પર્સન્ટાઇઝ છે. અને ટકાવારી ક્યાં આવેલા? ત્યાં કાઢવા પડે આવે જ નહીં. ઓકે સારું. જો ભાઈ 10માં છોકરાને 84 પર્સન્ટાઇઝ હતા. આ પર્સન્ટાઇલ શું આવે ને જ મને ખબર નથી પડતી. રેન્ક આવે પર્સન્ટેજ રેન્ક છે 99.99 એમ પેલો રેન્ક આવે 99.99 સુધી આવી જાય. તો બી એક કોમેન્ટ આવી છે કે જાનુને અને અભિને ભાઈને કેમ ઇનામ ન મળ્યા. આજે આગળ અમે ઇનામનું શૂટ કરી છે. જો આવડા ભાઈ છે ને, એને ફાઇલ આવી છે ને, એના બધા ડોક્યુમેન્ટ અંદર એડ કરે છે.
અને ત્યાં તમારી કોમેન્ટ આવી કે અભિનંદન જાનુને કેમ ઇનામ ન મળ્યા. અભિનંદન જાનુને એટલે ઇનામ ન મળ્યા કે એ જે અર્બનમાં વિજયભાઈનું નામ છે ને એમાં વિજયભાઈના છોકરાઓને જ તે ઇનામ મળે. એટલે વિજયભાઈના 2 છોકરાનું નામ જ એડ કરીએ કે એમાં. પછી જોઈન્ટ ફેમિલી હોય તો ભાઈના છોકરાને એવું એ લોકો ન ચલાવતા હોય એટલે નથી મળ્યા. બાકી ટકા તો આને આવ્યા છે 89%. પર્સન્ટેજ આવ્યો છે, પર્સન્ટાઇલ નહીં. ટાઇલ પર્સન્ટાઇલ નહીં, પર્સન્ટાઇલ નહીં, પર્સન્ટેજ આવ્યા છે. હવે આવડે ન આવડે યાર તારી જેવું બોલતા. તો આને આવ્યા છે 89 અને જાનુને તો બહુ બધા આવ્યા છે. પૂછો જ એને 75. 72. એટલે ભણવામાં જાનુબેન મારી જેવી છે, હોશિયાર. આજે પાછો દિવસો ચાલુ થઈ ગયા છે. પટાઈ કે એ કોણે લીધું પાછું? આનું છે તે હોમવર્ક ચાલુ છે. વાંચવાનું તો કઈ ચાલુ નથી. મને તેમ કે વાંચવાનું ચાલુ છે. સમ્રાટ, ક્યાં સમ્રાટની સ્ટોરી છે? સમ્રાટ અશોક. અશોક કેમ સરનું નામ છે? હે એમાં હું છે તો અશોક સમ્રાટ તો અશોક સમ્રાટ હતા. સરનું નામ એની ઉપરથી જ પડ્યું હોય. આ બે ઇંગ્લિશમાં લખે છે. નૈના ભાભીનો ભત્રીજો અને સામે બેઠા છે ભાઈ અભિભાઈ ને કાવ્યભાઈ. એટલે આ તો ગણિત જોરદાર કરે છે. જોરદાર કોપી મારે છે બાજુનો. બોલ તારે કઈ કહેવાનું થાય નવીનમાં? કંઈક તો કે નવીનમાં. લોકો તારા ફેન ફોલોઅર્સ વધતા જાય છે અને તું લોકથી દૂર ભાગતો જશે. એનું કારણ જણાવી શકીશ નૈતિક? ગીત વગાડો તમે જાઓ ને. પેલા કારણ તો જણાવી દે. એ ભાઈ, એલા ભાઈ લે બોલશે જ નહીં હો. એક બેનનો આ કેવો હતો આગળ કોમેન્ટ ખબર છે? નૈતિકનો કે અવાજ ઓછો આવે છે, તમે એને માઇક આપો. એના માઇકની જરૂર છે એને ખબર નહીં હોય. અવાજ એનો સાંભળો નથી એટલે હું કેવું નહીં તું નહીં બોલો. દાંતે નહીં કાઢે. તમે વૈયા જાઓ ને. બોલો. તો આજે બાળકો ફૂલ ફોર્મમાં છે, હોમવર્કના મૂડમાં છે અને કરવા દઈએ આપણે. અને આપણે જઈએ નીચે. જો આ કાવ્ય, અભિ અને ઓલા ભાઈ નામ છે હર્ષ. એ ત્રણેય ભણે છે 10મું અને આ છોકરો ભણે છે 9મું. આપણો લાડકો આવ્યો. તમે લ્યો મને. એ 9મું ભણે છે પણ મહેનત આ ત્રણેય કરે ને એટલી જ કરે છે અત્યારથી. એટલે આને છે ને ટકાવારી મને એમ છે 100 ને વટી જવાનો છો. કેમ થાય? હે વધારે થઈ ગયું? 100 થી તો વધારે જ કહેવાય ને. સારું 90 થી 100 ની વચ્ચે રહે. બરાબર ને નૈતા? એ નૈતા અહીંયા માટલો મૂકી ગયા છે આગળ કીધા વગરના કોકની. ત્યાં નવો લઈને ત્યાં કેમ મૂક્યો? પણ એટલે ત્યાં મૂક્યો જૂનો. તમે કે અહીંયા ઓકે. જુવારાને કહીને ગઈ છે દાદા મારું કુંડું લઈ આવી રાખજો, મારા કાલે જુવારા વાવવા. એને મગાવ્યું તો હા આમાં વાવવાના છે એમ ને? હા, આમાં પાણી નાખીને પલાળી દો એટલે માટી તમે માટી ત્યાંથી લેતા આવો. જો જાનુ દીદી મોળાકતના વ્રત રહ્યા છે ને એમાં શું કરવાનું હોય જાનુ? જુવારા વાવવાના હોય. એટલે જોવાનું બેન જુવારા વાવે છે એની જાત મહેનત. દિવસે વાવે. હે સઠના દિવસે વાવે. 11 નું રહેવાનું હોય. તો આપણે આ સેટ છે. હા. હવે આ સેટના દિવસે વાવવાનો હોય. આજનો જ દિવસ છે એમ ને? હા. નાખો સીધો. કોરે કોરે દેખે એટલે બસ પાણી બાયલો. બસ બસ બેન. હાલે પાણીનું ભરી આવી જા. પછી સલકાઈ જાય. જાનુબેન ના જુવારા વવાઈ ગયા છે. જાનું આખું કરી નાખ્યું હતું. જાનું લઈ ગયું. સારે દિવસે તો મમ્મી આમાં વાવી તો એને મને કીધું તો આમાં વાવી પછી કુંડ ઉપાડે જાય તું ધીમે ધીમે નાખજો જાનો. આમાં નાખવાનું ધીમે ધીમે. બહાર સલકાય નહીં ને આવું થાય. એમ ન હોય આમાં ચટે તો બાપુને કહેવાય.
જાનું 2 થી નો આપણે બાબુને વટ લઈ જવાય 3 ની દિન લઈ જવાય તમે ત્રણે જાય છે દર વખતે એમ જવાનું નહીં હવે આ જોવારા વાવી દીધા છે જેમ જેમ ઉગતા જાય ને એમ તમને બતાવતા જાઉં રોજ રોજ જાનું જ કેવું છે એનો વિડીયો લઈ જોવારાનો 4 વાગ્યાનું મશીન ચાલુ છે હજી ચાલુ છે બહુ વહેલું આ એક કવર બનાવ્યા કેટલા કવર બનાવ્યા 4 બની ગયા સરસ અને કાલે એસી રિપેર કરવા લઈ ગયા હતા અત્યારે ફિટિંગ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ થઈ ગયું હા